ડૉક્ટર સાહેબે આપણને સ્વામીજીને અદ્ભુત સ્મૃતિ કરાવી. લાઈવ કરી દીધા આપણને. સ્વામીજી સાથે બેઠા હોઈએ એવું દર્શન કરાયું. લાપાચમ નિરંતર લાપાચમ મનાવવાની છે આપણે. યોગીજી મહારાજ કહેતા હતા, આ બ્રહ્માંડમાં આપણા જેવા કોઈ ભાગ્યશાળી નથી. બીજાને માનવા એ ભૂલ છે. કેમ? ભાગ્યશાળી છીએ એ કઈ રીતે? તો ડૉક્ટર સાહેબે એ વાત કરી આપણને કે સ્વામીજીએ કરુણાએ કરીને આપણને ગ્રહણ કર્યા. પડે આપણું જતન કર્યું. હરેક સેકન્ડે આપણી સાથે રહ્યા, પ્રેમ આપ્યો, આશીર્વાદ આપ્યા. એટલા માટે આપણે નસીબદાર છીએ. એ પુરુષની સ્મૃતિ નિરંતર કર્યા કરવી પડે. એના લીલા ચરિત્રમાં નિરંતર ડૂબેલા રહેવું પડે. એ પણ મુક્તાનંદ સ્વામી મહારાજને પૂછ્યું કે શાંતિ થાય એવો ઉપાય બતાવો. ત્યારે મહારાજે પોતાના બાળપણના સમયમાં જે લીલાઓ કરી એનું દર્શન કરાવ્યું. કે નાના હતા ત્યારે ભાભીની વીંટી લઈ જઈ કંદોની દુકાનેથી પેંડા ખાધેતા. કાકડીવાળા ખેતરમાં જઈને કાકડી ખાધી. કાકડીના છોડ બધા ઉખેડી નાખ્યા. ફરિયાદ થઈ. બધા પ્રસંગોનું વર્ણન કર્યું મહારાજે. એટલે મુક્તાનંદ સ્વામીને થયું, હું પ્રશ્ન કંઈક કરું છું અને મહારાજ વાત કંઈક જુદી કરે છે. એટલે ફરી મહારાજને કહ્યું કે પ્રભુ, અંતરે શાંતિ થાય એવો કંઈક ઉપાય બતાવો. એટલે મહારાજે આગળ ચલાવ્યું. 11 વર્ષની ઉંમરે અમે ગૃહ ત્યાગ કર્યો. સરયુ નદીમાં ઝંપલાવ્યું. પૂરજોશમાં પાણી જતું હતું. એમાં ખેંચાયા. સામે કાંઠે ઉતર્યા. ઉઘાડે પગે ફરતા 8 વર્ષ સુધી વન વિચરણ કર્યું. એ બધી યાત્રા મહારાજની જે 11 થી 18 વર્ષની હતી એ આખું મહારાજે
ફરી વર્ણન કર્યું. મુક્તાન સ્વામી હું કંઈક પૂછું છું કંઈક, મહારાજ કંઈક જવાબ કંઈક આપે છે. એટલે ફરી પૂછ્યું, મહારાજ અંતરે શાંતિ થાય એવી વાત કરો. એક તો નિત્યાનંદ સ્વામી જોડે બેઠા હતા. એટલે મહારાજે જોયું કે આ સમજ નથી પડી. મારે કે સારું એક કામ કરો, તમે વિચરણમાં જાઓ કે 2-3 મહિનાનું વિચરણની કંઈક આજ્ઞા કરી દીધી કે તમે વિચરણમાં નીકળો. એટલે મહારાજની એને એવું થયું કે વિચરણમાં જઈશ તો કંઈક મહારાજ કંઈક પ્રેરણા કરશે ત્યાંથી. એ તો આજ્ઞા પાડવા માટે નીકળી ગયા બહાર. નિત્યાનંદ સ્વામી એ ગયા પછી નિત્યાનંદ સ્વામી હસ્યા. એને થયું કે આ કામ વગરના સમય બગાડશે. એણે પછી મહારાજે કહ્યું, મહારાજ કૃપા કરો કે એની પર. પછી આજ્ઞા લઈને આપ આજ્ઞા આપો તો મુક્તાનંદ સ્વામી મળું કે મારે કહી જાઓ મળો. પછી જાય છે પાછળ, એક જગ્યાએ ભેગા થાય છે. પછી નિત્યાનંદ સ્વામી તો શાસ્ત્રના પારંગત હતા. એટલે એણે કહ્યું કે તમે મહારાજે કંઈ સમજ ના પડી વાત, તો તમે શું સમજ પડે કે મેં મહારાજને શાંતિ થાય એની વાત કરી તો એણે પોતાના બાળપણની વાતો કરી કે ફરી શાંતિ માટે પ્રાર્થના કરી તો એણે પોતાના મન વિચારની વાતો કરી કે મારે જે પ્રશ્નનો જવાબ જોઈતો હતો મારો જવાબ મને મળ્યો. ત્યારે નિત્યાનંદ સ્વામી કહ્યું કે એ જ મહારાજ શાંતિનો ઉપાયનો જવાબ તમને આપતા હતા. કે પછી મુક્તાનંદ સ્વામી કે એમાં મને સમજ ના પડે કઈ રીતે કે ભગવાનના લીલા ચરિત્રમાં જેટલી શાંતિ છે એટલી શેમાય નથી. ત્યારે મુક્તાનંદ સ્વામી લાઈટ થઈ કે હવે શું કરું? કે મહારાજે તો મનમાં ફરવા જવાની આજ્ઞા આપી દીધી કે મારાથી પાછું વળાય નહીં કે તો કે તમે અહીં ભરો, મહારાજને પ્રાર્થના કરું છું, મહારાજ તમને પાછા બોલાવશે. પછી નિત્યાનંદ સ્વામી પાછા મહારાજ પાસે અને પ્રાર્થના કરી. મહારાજ મુક્તાનંદ સ્વામીને વાત ઘેર બેસી જ મારે કે એવું. પછી નિત્યાનંદ સ્વામી તો બુદ્ધિશાળી. મહારાજ એનો પ્રશ્ન એવો હતો કે એવું કહેતા હતા આપણા દર્શને શાંતિ તો છે જ પણ અખંડ શાંતિ કેમ રહે? કે મારે કે એવું કહેતા હતા કે તો બોલાવો કે આપણે ઊંધું સમજ્યા કે મુક્તાનંદ સ્વામી સમજાણાથી ભગવાન પણ કે આમ ગરીબ થઈ જાય. ડૉક્ટર સાહેબે વાત કરી એવું દર્શન કરાવે કે એવું હતું કે આપણે ખોટા વિચારમાં મોકલી દીધા કે હાલ કે એને બોલાવો પાછા કે પછી પાછા બોલાવે છે. કહેવાનું તાત્પર્ય એટલું છે આટલા સરસના લીલા ચરિત્રો સમજીને દર્શન કરાય. એ લીલા ચરિત્ર વસ્તુ એવી છે કે એમાં ડૂબેલા રહીએ તો અખંડ શાંતિ રહે. એ જ કરવાનું છે. સમજ્યા પુરુષના જીવનમાં, એના પ્રસંગોમાં, એના લીલા ચરિત્રોમાં ડૂબેલા રહીએ તો અખંડ લાભ પાંચમ છે. તો આપણે સરસનો દિવસ છે આજે, લાભ પાંચમનો શુભ દિવસ છે. નિરંતર લાભમાં છીએ અને લાભમાં રહેવું છે તો એમના લીલા ચરિત્રમાં ડૂબી અને આપણને જે ભાથું આપવા માગતા હતા સ્વામીજી એની ગોષ્ઠીનું કથા વાર્તાનું મનન ચિંતન કરી એમના તપની યાત્રા કરતા રહીએ. એ કરવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિ શક્તિ આપે.
એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.